જો અહીંયા ચાઇનીઝ ભેળ આવી ગઈ છે, થમ્સઅપ પીવો. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો આજે સન્ડે છે અને આપણે બ્લોગ છે ત્યારથી ચાલુ કર્યો છે, કારણ કે સવારે બધું કામ ને એ બધું રેગ્યુલર જ હતું, એટલે બીજું કંઈ કર્યું નથી. તો આરામ કરીને જો મેં નીકળ્યા છે. હવે શું કરીએ છીએ ને ક્યાં જાય છે ને કેમ કરીએ છીએ એ બધું આગળ તમે અમારા બ્લોગમાં બની રહેજો. શું કરીએ પહેલાં અત્યારે આપણે ક્યાં જઈએ? ચા પીવા. ચા પીવા. તો જો આપણે શરૂઆત આપણે ચાથી કરશું. તો હવે ક્યાં જઈએ છીએ કે શું કરીએ છીએ? લેટ્સ ગો. જે અહીંયા અમે ચા પીવા આવી ગયા છે, તો ચા લઈ લીધી છે. જો તો ફાઇનલી હવે ડિસાઈડ કર્યું છે કે અત્યારે અમે ડીમાર્ટમાં આવ્યા છે, કંઈક શોપિંગ કરીએ અને કંઈક થોડીક ઘરની વસ્તુ લેવાની. જો આવી ગયા છે અને ફ્રીજ સેન્ટર પાર્કિંગ કરવા ગયો છે. આપણે આગળ જોઈએ કે શું લઈએ છીએ અને શું કરીએ છીએ. જે અહીંયા ફાઇનલી અમે ડીમાર્ટમાં આવી ગયા છે. અહીંયા ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે અને બિલ પેમેન્ટ થઈ ગયું છે. બપોરે મેં શોપિંગ કરી લીધી છે ડીમાર્ટમાંથી. ફાઇનલી અમે ડીમાર્ટમાંથી નીકળી ગયા છે. હવે એમને જો આટા મારી નહીં, કાંઈ કામ નથી કાપરી. સન્ડેમાં શું ભાઈ? હે સન્ડેના શું કામ હોય? સન્ડેના શું કામ હોય એટલે આટા પહેલાં મારી છે અને પછી અમે ડીમાર્ટમાંથી શું લીધું એ અમે તમને ઘરે જઈને બતાવીશું કે શું શોપિંગ કરી. અત્યારે તો જસ્ટ બસ કરીએ છીએ એક્ટિવામાં. જો આટલું અમે ડીમાર્ટમાંથી શોપિંગ કર્યું છે. બોટલો પડી ગઈ બધી સીધી રાખી તોય. કોલ્ડ ડ્રિંક્સ ને પનીર ને પ્રીતની સોરટી લીધી. પ્રીતને જલસા પડી ગયા. કઈ રીતે જલસા ભગવાન? જ્યાં જાય તારા કપડાં આવે. હું આવ્યા કપડા મારા? સ્ટુડિયોમાં જા તો તારા, આ વાં જાય તો કે તારા, વાં જાય તો કે તારા. કંઈક પછી આવ. હા જો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને થોડુંક કિચનનું કામ કરી લઈએ. તો જો પહેલાં આપણે વાસણ ગોઠવવાના છે અને જો અહીંયા નીચે આટલા કપડાં પડ્યા છે એ સંકેલવાના છે. ઉપર વેળા એટલા સંકેલ નાખ્યા છે, પછી બધા આપણે ઠેકાણે મૂકી દઈશું. અને થોડુંક મમરાને એવું વઘારવું છે, તો આપણે એ કામ કરી લઈએ. તો પછી આપણે કાલ જોબ પર જવાનું હોય તો નિરાત્રીએ. તો ચલો આગળ મળીએ. જો અહીંયા મેં મમરાઈ બનાવી નાખ્યા છે અને જો અહીંયા સોયાબીનના મમરા છે. તો જો બે નાસ્તો બનાવ્યો છે. અત્યારે સન્ડે છે તો બનાવી નાખ્યો. નાસ્તો બનાવી નાખ્યો છે, વાસણે ગોઠવી લીધા છે. હવે કપડાં સંકેલવાના છે. તો જો એ કામે કરી લઈએ. ત્યાં આજે અમારે બહાર જવું છે. શું રીત? આજે બહાર જમવાનું વીકેન્ડ છે ને, તો વીકેન્ડ છે તો હવે જોઈએ ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ. પહેલાં કામ કરી લઈએ, કારણ કે અત્યારમાં તો શું જવાનું બહાર. કા પ્રીત? મારા મોટા સાહેબ આવે પછી જાશું અમે. કયા મોટા સાહેબ? ચલાભાઈ. એટલે મારો ભાઈ નહીં, બધા હારે અમે બધા હારે જમવા જવાના, પણ એ ક્યારે આવશે એનો જ વેઇટ કરવાનો છે. જોઈએ હવે કેટલા વાગે. 8:30 8:30 નું કીધું છે, ક્યારે આવે ભગવાન. કલાક પછી. ત્યાં 8નું કહે એટલે 9 આવે, 9નું કહે એટલે 10 આવે. એટલે હવે જોઈએ ક્યારે આવે છે અને અમે ક્યારે જઈએ છીએ. જો ફાઇનલી અમે નીકળી ગયા છીએ. ચલો અને કિંજલને આવી ગયા છીએ, ખુશી આવી ગઈ છે. તો હવે ફાઇનલ ડિસાઈડ કર્યું છે કે અમારે બહાર ડિનર માટે જવાનું છે. તો હવે અમે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ. તો બધા કાર લઈને નીકળી ગયા છે. શું ખુશી જમવું છે ને બહાર? રોટી ખાવી છે ને? ફાઇનલી અમે રવિ હોટલમાં પહોંચી ગયા છે અને જો મારે આજે યલો કલરના કોટ્સ પહેર્યા છે જે મસ્ત લાગે છે. તો હવે જોઈએ વારો આવે છે કે નહીં, જગ્યા છે કે નહીં. કાર પાર્કિંગ
ટેબલ મળી ગયું હવે જોઈશું મંગાવીએ જો અહીંયા ફાઇનલી બધા આવી ગયા છે જમવા માટે અહીંયા ચાઇનીઝ ભેળ આવી ગઈ છે પહેલાં મસાલા પાપડ મંગાવ્યા હતા હવે ચાઇનીઝ ભેળ આવી ગઈ છે ચાઇનીઝ ભેળ ખાઈને સબ્જી ને રોટી ને પાપડ ને બધું આવી ગયું છે એટલે અહીંયા પ્રીત થમ્સઅપ પીવો જો ફાઇનલી અમે ડિનર કરીને નીકળી ગયા છીએ અને હવે જો અમે લોંગ ડ્રાઈવ ઉપર જાય છીએ બધાય અરે ભાઈ હતા યાર હવે જો જો બધા અહીંયા લોંગ ડ્રાઈવ ઉપર જાય છે તમાર પપ્પા તો હવે આ બ્લોગનો અમે આજે એન્ડ કરીએ છીએ કારણ કે 10:30 જેવું થઈ ગયું છે તો આ બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબમાં જે અમારી નવી ચેનલ છે ના ના અમારા પપ્પા હતા આપણા